સાથે સંવાદદાતા કુશાંક પણ જોડાઈ ચૂક્યા છે। જે કુશાંક, શું હાલ અત્યારે લેટેસ્ટ અપડેટ સવારથી જ ડિમોલિશનની કામગીરી? જે આખી કામગીરી છે તે સતત 2 દિવસથી તેઓ નજર રાખી રહ્યા હતા। સર, पहले मैं लास्ट में बता देंगे। नहीं, कार्रवाई बहुत ही इफेक्टिव चल रही है। मैं थोड़ा एक राउंड अभी जस्ट पहुंचा हूँ, थोड़ा देख के फिर मैं लास्ट में आपको ब्रीफ कर दूंगा। ठीक। सर, आपने कल 2 दिन जो राउंड लिए थे उसके मुताबिक कामगिरी हो रही है? बड़ी कार्रवाई की? नहीं, सबसे बड़ा वो था। कल हमने यहाँ पे पूरा आके चेक किया, सर्वे किया, कहाँ पर डिमोलिशन करना है और बड़ा प्लान तरीके से हम ये डिमोलिशन कर रहे हैं। लेकिन अभी मैं पहुंचा हूँ, थोड़ा देखने के बाद जीएस मलिक છે તે અત્યારે एक बार डिस्कस करके फिर मैं बता दूँ। जीएस मलिक છે તે અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે અને અત્યારે તેઓ આખું જે સમીક્ષા છે તે અહીંયા આગળ કરશે। થોડી ક્ષણોની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ અહીંયા આગળ પહોંચવાના છે અને લાલા બિહારીનું જે ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું છે। પૃથા, હવે સૌથી મોટા સવાલ અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કે આ આટલા બધા મોટી સંખ્યામાં જે ગેરકાયદે રહેતા લોકો હતા તેમની પર કોના રાજકીય હાથ હતા? પોલીસ તરફથી તે દિશામાં પણ તપાસ થવી જોઈએ અને આગામી તપાસ છે તે દિશામાં પણ થશે। જ્યારે જે આખો વિસ્તાર અહીંયા આગળ આવેલો છે તેમાં કોણ રાજકીય વ્યક્તિ અહીંયા આગળ સંડોવાયેલું હતું? કારણ કે અમદાવાદ ભાજપના શહેર પ્રમુખ અમિત શાહે પણ અનેક વખત તે રજૂઆત કરી હતી કે જે ગેરકાયદે વસતા જે બાંગ્લાદેશીઓ છે તેમની પર રાજકીય હાથ છે અને તેના જ કારણે થઈને તે તપાસ પણ થવી આવશ્યક છે। જો કે તે તપાસનો બીજો હિસ્સો છે, પરંતુ અત્યારે જે જગ્યા પર ડિમોલિશન થઈ રહ્યું છે ત્યાં આગળ પહોંચ્યા છે અમદાવાદ શહેરના સીપી જીએસ મલિક, જેઓ છેલ્લા 3 દિવસથી સતત આ જે જગ્યા છે ત્યાં આગળ આવી રહ્યા હતા અને અધિકારીઓ સાથે તેઓ ચર્ચા વિમર્શ પણ કરી રહ્યા હતા કે કઈ રીતના જે ડિમોલિશનની કામગીરી છે તેને શરૂ કરવી અને તેના જ કારણે તેમની અધ્યક્ષતામાં આખી જે ટીમો છે તે અહીંયા આગળ જોડાયેલી હતી અને સતત તેમનું માર્ગદર્શન છે તે પણ લેવામાં આવી રહ્યું હતું। થોડી ક્ષણોની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ અહીંયા આગળ પહોંચવાના છે, કારણ કે આ રાજ્ય સરકાર માટે અને અમદાવાદ શહેરનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન છે અને તેવા સંજોગોમાં અત્યારે તેમની સાથે છે એડિશનલ સીપી અને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, જેઓ આખી માહિતી અંગે બ્રીફ કરી રહ્યા છે કે કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે, કેટલા વાગે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, કેટલો સ્ટાફ અહીંયા આગળ જોડાયેલો છે અને તેની સાથે કેટલા બાંધકામ ગેરકાયદે હતા તેને તોડી પાડવામાં આવે છે। આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી તેને લઈને પણ આજ સાંજ સુધીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમની વચ્ચે ચર્ચા થઈ અને તે બાદ નિર્ણય થઈ શકે તેમ છે। પરંતુ અત્યારનું સૌથી મોટું અપડેટ આ જે કામગીરી છે તેની સમીક્ષા કરવા માટે ખુદ પોલીસ કમિશનર અહીંયા આગળ પહોંચેલા છે અને તેઓ જે સ્થળો પર ડિમોલેશન થઈ રહ્યા છે, ચાલી રહ્યા છે તે સ્થળોનું તેઓ તરફથી નિરીક્ષણ અહીંયા આગળ કરવામાં આવશે। અત્યાર સુધી મળતી માહિતી અનુસાર 750થી વધારે મકાનો છે તેને ધ્વંસ કરી નાખવામાં આવ્યા છે। સવારે 7:30 કલાકથી આ ડિમોલિશનની પ્રક્રિયા છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી હતી અને 80 જેટલા બુલડોઝર છે તે અલગ અલગ જગ્યા પર ફરી રહ્યા હતા। એક તબક્કે જે ચંડોળા તળાવ છે ત્યાં આગળ કાચા 2 માળના મકાનો બનેલા હતા, તે ચંડોળા તળાવની જમીન અત્યારે ખાલી થઈ રહી છે અને તેના જ કારણે જે પણ લોકોએ આ જમીનને માટે લડત લડી હશે તેઓ માટે ચોક્કસથી ખુશીના રાહતના સમાચાર પણ હશે, કારણ કે લાંબા સમયથી લગભગ 50 વર્ષથી આ જે જમીન છે તેની પર ગેરકાયદે જે દબાણો હતા તે થયેલા હતા, તેની સાથે અસામાજિક પ્રવૃત્તિઓ હતી તેને પણ વેગ મળી રહ્યો હતો અને આખરે ગુજરાત પોલીસને અને અમદાવાદ પોલીસને તેને દૂર કરવામાં સફળતા મળી છે। જે બાંગ્લાદેશીઓ હતા તેમને પહેલાં ડિપોર્ટ કરવામાં આવ્યા, અન્ય જે 800 જેટલા બાંગ્લાદેશીઓ છે તેમના દસ્તાવેજ મળતા તેઓ તરફથી જે તેમની સામેની પ્રક્રિયા હતી તે પૂર્ણ કરવામાં આવી અને હવે જે 100 બાંગ્લાદેશીઓ છે તેમને લઈને રાજ્યની પોલીસ તરફથી કેન્દ્રની પોલીસ છે તેને તે અંગે જાણ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેને લઈને પણ પગલાં લેવામાં આવશે। આ આખો પટ્ટો છે જે સવારથી બુલડોઝર અહીંયા આગળ ફરી રહ્યા હતા તેને મકાનોને તોડી પાડવામાં આવેલા છે, બાંધકામોને, અને તેની સમીક્ષા અત્યારે ખુદ પોલીસ કમિશનર જીએસ મલિક કરી રહ્યા છે। દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકો છો, એક તબક્કે જે ચંડોળા તળાવ જ્યાંથી એક વાહન પસાર કરવું હોય તો પણ વિચાર કરવો પડે, ત્યાં આગળ અત્યારે અસંખ્ય બુલડોઝરો છે, 6 થી 7 જેટલા બુલડોઝરો છે તે એક જ સ્થળ ઉપર ઊભા રહીને કામગીરી કરતા હોય તે પ્રકારની જમીન અત્યારે ખોલાવવામાં આવી રહી છે અને બંને પ્રશાસન છે તેમની તૈયારીઓ એ પ્રકારની છે કે આ જે કામગીરી છે તે ન માત્ર 8નો દિવસ પરંતુ 2-3 જેટલા પણ દિવસ ચાલે તેટલા દિવસ ચલાવી અને આખી જમીન છે તેને ખાલી કરવી। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આવતા પહેલાં અત્યારે પોલીસ કમિશનર જીએસ મલિક અહીંયા આગળ પહોંચ્યા છે અને તેઓ આખી જે સમીક્ષા છે તે અત્યારે કરતા જોવા મળી રહ્યા છે।
જી કુશાંક, સીપી પણ હાલ ત્યારે સ્થળ પર પહોંચ્યા છે. થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચશે. 60 થી 70% જે ચંડોળા તળાવ છે તે વિસ્તારમાં આ રીતે ગેરકાયદે વસાહત ઊભી કરી દેવામાં આવી હતી. સવારથી જ ડિમોલેશન. અત્યાર સુધીમાં કેટલો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો, કેટલા બાંધકામો તોડવામાં આવ્યા છે અત્યાર સુધીમાં? જો જે ડીસીપી છે તેઓ અત્યારે માહિતી આપી રહ્યા છે, રવિ મોહન સૈની, કે કેટલા બાંધકામ અહીંયા આગળ હતા અને કેટલા બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ટકાવારીમાં જોઈએ તો લગભગ 40 થી 45% જેટલા બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યા છે અને હજી પણ સાંજ સુધીમાં આ જ પ્રકારે કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવશે. અમદાવાદ શહેરના 2 એડિશનલ સીપી નીરજ ભટગુજર અને તેની સાથે ક્રાઇમ બ્રાન્ચના જે જેસીપી છે શરદ સિંઘલ, તેઓ પણ પોલીસ કમિશનર સમક્ષ પોતાની તરફથી કરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરી રહ્યા છે. કારણ કે વહેલી સવારે આપણે પણ જોયું હતું કે આ બંને અધિકારીઓ છે તેમણે પોલીસ કર્મચારીઓને સૂચના આપી હતી આ કામગીરીને કઈ રીતના પાર પાડવી અને કયા આયોજનથી કરવી. કારણ કે આખું જે મામલો હતો તે ચર્ચાસ્પદ પણ એટલો હતો, વિવાદાસ્પદ પણ એટલો હતો અને તેના કારણે અધિકારીઓ અને બંને પાકના અધિકારીઓ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ છે તેમની વચ્ચે સંકલન રહેવું જરૂરી હતું. શું કહી રહ્યા છે જીએસ મલિક તે પણ સાંભળો. ઓપરેશન ક્લીન ચંડોળા શરૂ થયું. સર પહેલા ગુજરાતી સર પહેલા ઓપરેશન ક્લીન ચંડોળા કેટલો સ્ટાફ જોડાયો અને કેટલા મકાનો તોડવામાં આવ્યા છે? આપણે અહીંયા ચંડોલા તલાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે, આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે. આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યો અને અહીંયા ડિમોલિશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ 2000થી વધારે પોલીસ, 20 SRPની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે. આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્વેટ સિક્યોરિટી છે. બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંઘલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલિશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે. સર, લલ્લુ બિહારી તેની સામે સૌથી મોટી કાર્યવાહી, કારણ કે અહીંયા ફાર્મ હાઉસ બન્યું, ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, તેની પણ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કઈ રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં, પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તો ફાર્મ હાઉસ જેવું આ ચંડોલા તલાવમાં આને ઊભા કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે. ના અત્યારે નહીં, અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે, બધા માટે સરખા છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્યમાં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું, અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે. માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલીગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તો એક બહુ એ સારી વાત ગણી શકાય અને જો કોઈ કાયદો હાથમાં લેશે, આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે. સર, જે સંબંધો પકડવામાં આવ્યા હતા અત્યાર સુધી કેટલા બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે જેમને ડિપોર્ટ કરવામાં? નહીં, આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. લગભગ 180થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે. એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં, અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે. લલ્લુ બિહારી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય, મકાન ઝૂંપડા ભાડે આપવામાં આવતા હોય. આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે
અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે. એ છેલ્લે આપણે ડિમોલિશન પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે. ડોક્યુમેન્ટ બનાવતા હતા, કોઈ કોર્પોરેટરોના લેટર પેડ પર બનાવતા હતા અને એ માહિતી દેખો એ બધું અત્યારે તપાસનો વિષય છે. FIR નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે એના મેન્સરિયા ઇમ્પોર્ટન્ટ હોય છે. એનો આપણે એ બધું લીગલી કરેક્ટ કાર્યવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે. એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે. બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે, અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે. તો એના વિરુદ્ધ પોલીસ ઊંડાણથી ક્રાઇમ JCP સુપરવિઝન હેઠળ આપણે કાર્યવાહી કરવામાં આવશે. નહીં, આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટિશન ફાઇલ થઈ છે. આપણે DCP ક્રાઇમ ત્યાં ગયા છે. આપણે એફિડેવિટ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે. અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે. આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલિશનની કાર્યવાહી તો કોર્પોરેશનની ચાલી રહી છે. એટલે ડિમોલિશન એનું કામ છે અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે. થેન્ક યુ. अहमदाबाद के चंडोला तालाब एरिया में एक सियासत नगर एरिया है. वहाँ पे एक बंगाली वास जो एरिया कहते हैं, वहाँ काफ़ी इलीगल बांग्लादेशी यहाँ के रहते हैं. पहले भी उनके विरुद्ध कार्रवाई होती रही है, पहले भी डिमोलिशन हुए हैं और अभी एक मैसिव कॉम्बिंग ऑपरेशन 3 दिन पहले पुलिस ने किया था. उसमें लगभग 180 से ऊपर अभी तक बांग्लादेशी जो इलीगल बांग्लादेशी हैं वो आइडेंटिफाई हो चुके हैं और ये प्रोसेस कंटिन्यू चालू है.